જો બધાને થોડીક એક બે વાતો કહેવી છે, બધા ધ્યાનથી સાંભળજો. બાળકો પણ તમે પણ જવાબ આપજો. પ્રશ્ન પૂછીએ ને તો તમે બધાએ જવાબ આપવાનો. બાળકો, તમને માથું દુખતું હોય તો આપણે ગોળી લઈએ કે ના લઈએ? દવાની ગોળી લઈએ કે ના લઈએ? લેવી પડે કે ના લેવી પડે? તમારે બોલવાનું. તમે કહો કે એકલા બાળકોની સભા નથી, તમારી સભામાં બાળકો આવ્યા છે. હા, ગોળી લેવી પડે કે ના લેવી પડે? ચલો, આ બાજુથી અવાજ નથી આવતો. પેલા બાળકો હોય તમે બોલો બધા, લેવી પડે કે ના લેવી પડે? વેરી ગુડ. પછી પેટમાં દુખતું હોય તો ગોળી લેવી પડે કે ના લેવી પડે? પછી પગ દુખતા હોય તો લેવી પડે કે ના લેવી પડે? કેડ દુખતી હોય તો લેવી પડે કે ના લેવી પડે? તે બધી ગોળી એક જ હશે કે જુદી જુદી હશે? માથું દુખતું હોય તો ગોળી જુદી, પેટના દુખાવાની ગોળી જુદી, કેડના દુખાવાની ગોળી જુદી, છાતીમાં દુખતું હોય તો પાછી ગોળી જુદી. આવું હોય ને કે એક જ ગોળીમાં બધું ચાલે? ના ચાલે. અમારે આજે તમને એવી એક ગોળી બતાવી છે, બોલો, કે એ ગોળી બધે ચાલે. શરીરનો રોગ હોય ને એ ગોળી લો ને તો શરીરનો કોઈ પણ રોગ મટી જાય. તમે સંસારમાં છો અને તમને કંઈક પૈસાની તકલીફ પડે ને એ ગોળી ચાલુ કરી દો તો પૈસાની તકલીફ મટી જાય. બોલો, કોઈ પાડોશી તમને હેરાન કરતો હોય અને એ ગોળી ચાલુ કરો તો પાડોશીની હેરાનગતિ મટી જાય. બોલો, ઘરમાં કોઈ બહુ જ માંદું હોય ને હોસ્પિટલના ખર્ચા બંધ થતા હોય અને આ ગોળી લેવાનું ચાલુ કરી દો ને તો બોલો હોસ્પિટલના ખર્ચા બંધ થઈ જાય. કોર્ટમાં તમારો કેસ ચાલતો હોય અને મુશ્કેલીનો પાર ન હોય, વકીલ પૈસા લઈ જતા હોય, પણ આ ગોળી ચાલુ કરી દો ને વકીલના પૈસા બંધ થઈ જાય ને કોર્ટનો કેસ સમેટાઈ જાય. લ્યો, અરે અંતરમાં વાસના પીડતી હોય અને આ ગોળી શરૂ કરે ને તો વાસના પીડતી બંધ થઈ જાય. બોલો, કામ, ક્રોધ, લોભ, મત ટળી જાય. કોઈ ક્રોધી માણસ હોય ને અને આ ગોળી શરૂ કરે ને તો એનો ક્રોધ બંધ થઈ જાય. તમે બાળકો, તમને યાદ ના રહેતું હોય ને, યાદ, પરીક્ષા આવતી હોય ને યાદ રહેતું ના હોય કશું, અને આ ગોળી લો ને તો તમને ફટાફટ યાદ રહેવા માંડે. બોલો, એવી ગોળી લેવી છે બધાએ? કેટલાની ઈચ્છા છે? આંગળી ઊંચી કરો જોઈએ. વાહ ભાઈ વાલો, બધાની ઈચ્છા તો બતાવીએ. દર આજે મેં સેમ્પલ લઈને આવ્યા છે ગોળીનું. તમે કહેશો કે બહુ કિંમતી હશે? ના, મફત આપવાની, મફત. આ ગોળીની મફત છે, કરોડો રૂપિયાની હો, પણ આજે અમારે તમને મફત આપવા આવ્યા છે. કેટલા લેશો? આંગળી ઊંચી કરો જોઈએ. મફત આપવાની હો. તમે કહેશો કે અહીંયા પછી અમારા અહીંયા કયું ગામ કીધું? આ પીઠ. પીઠ, આ પીઠમાં પછી મેડિકલ સ્ટોરમાં મળે? થઈ રહે તો ભાઈ લેવા જઈએ તો મળે? અરે બધે મળે. બસ જાઓ, બધે મળે એવી ગોળી છે. મેડિકલ સ્ટોરમાં નહીં, કરિયાણાની દુકાને મળશે. બોલો, અને કાપડની દુકાને મળશે. અરે તમારી નિશાળમાંય મળશે, તમારી સ્કૂલમાંય મળશે. બોલો, તમને થતું હશે કે મારું બેટું આવી ગોળી કઈ વળી કે સ્કૂલમાંય મળે ને કાપડની દુકાનમાંય મળે, અને પછી બધા માટેની એક જ ગોળી. એવી ગોળી એક છે અને આજે તમને બધાને શરૂ કરાવી છે. કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ તકલીફ આવે, તનની, મનની, ધનની કોઈ પણ મુશ્કેલી આવે ને તો આ ગોળી ચાલુ કરી દેજો. અમારી તમને પ્રોમિસ. બોલો, કે એ ગોળી જે ચાલુ કરે, અમે કેટલાયને આપી છે ને બધા એના દુઃખ મટી ગયા છો એટલે અમે કહીએ છીએ. બોલો, ભલ ભલાના દુઃખ મટી જાય. માટે આ ગોળી ચાલુ કરવાની છે આજથી. પણ એ કઈ ગોળી છે? હવે તમે કહેશો કે બોલો ને, ગોળી કઈ બતાવો ને. હવે
અરે અમુક તો હાફ કરડ્યો હોય, હાફ ઝેરી સાપ કરડ્યો હોય ને, બોલો, ને આ ગોળી લેશે ને એનો સાપ ઉતરી જશે, સાપનું ઝેર ઉતરી જાય. બોલો, અરે કેન્સર થયા હોય, કેન્સરના રોગ, બોલો, આ ગોળી લેવાનું ચાલુ કરો, કેન્સર મટી જાય. બોલો, તમને દ્રષ્ટાંતો બનેલા પ્રસંગો સાથે કહીશો કે મટી ગયા છે અને પછી મફત મળે છે. બોલો, બે ભાઈ હતા, બે ભાઈને બનતું નહોતું, બેને બહુ ઝઘડો ચાલે, કોર્ટમાં કેસ ચાલ્યો ઘર માટે. એમના બાપાનું ઘર હતું ને વહેંચણી કરવામાં બે ભાઈને ઝઘડો થયો. બોલો, બે ભાઈ કોર્ટમાં ગયા, બે ભાઈ લડતા લડતા અમારી પાસે આવ્યા કે બે ગોળી ઘેર જઈને ગોળી ચાલુ કરી દો, જાઓ. બોલો, બેને સદબુદ્ધિ સૂચીને કોર્ટમાં કેસ પાછા ખેંચી લીધા ને બે અત્યારે હંપીને ઘેરમાં રહે છે એકબીજા સાથે. લ્યો, આવા કંઈક રોગોની ઉપર, કંઈક તકલીફોની ઉપર, કંઈક મુશ્કેલીઓની ઉપર આ ગોળી કામમાં આવે એવી ગોળી છે. અને એ ગોળી છે આ જેમની સભામાં તમે બેઠા છો ને, આપણે બધા બેઠા છીએ ને, આ કોની સભા છે ખબર છે? સ્વામિનારાયણની. કોની સભા છે? આ કયા ભગવાનની સભા છે? બાળકો કેમ બોલતા નથી, થાકી ગયા? કયા ભગવાનની સભા છે આ? વાહ બે વાહ, લ્યો. હા, આ સંતો કોના છે ખબર છે? સ્વામિનારાયણના. કોના સાધુ છે? આ કંઠી કોની છે ખબર છે? સ્વામિનારાયણની. આ અમે ચાંદલો કર્યો છે કોનો છે ખબર છે? સ્વામિનારાયણનો. એ સ્વામિનારાયણ શબ્દ જે છે ને, શબ્દ કયો શબ્દ? સ્વામિનારાયણ. બોલો જો બધા, કયો શબ્દ? આ સ્વામિનારાયણ શબ્દ એટલો બધો પ્રતાપી છે, એટલો બધો પ્રતાપી છે. ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી તકલીફ આવે, એ સમયે જે આ સ્વામિનારાયણ 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 મંત્ર એની ધૂન કે એનું રટણ ચાલુ કરી દે ને, આ ગોળી, બોલો, તમામ દુઃખોથી મુક્ત કરી નાખે તમને, તમામ દુઃખોને મુશ્કેલીઓથી દૂર કરી નાખે. આ દવા કહો કે દુઆ કહો, કેટલાય અનુભવો જેણે કર્યા છે ને એની વાત કરું છું. અહીંયા બેઠેલાને ઘણાને અનુભવ છે હો. અહીં જે બેઠા છે ને એમાંથી ઘણાને અનુભવ છે કે સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર કેટલો બધો સમર્થ છે. ફક્ત 6 અક્ષરનો શબ્દ, સ્વા મી ના રા ય ણ. કેટલા અક્ષરનો મંત્ર છે પેલા? 6 અક્ષર. સ્વા મી, બોલો છો બધા વાળ મૂકતો, ના રા ય ણ. કયો અક્ષર થઈ ગયો? કયો શબ્દ થઈ ગયો? સ્વામિનારાયણ. બોલો છો બધા, સ્વામિનારાયણ. અને આ સ્વામિનારાયણ મંત્ર, સ્વામિનારાયણ શબ્દ એટલો બધો બળિયો મંત્ર છે, સર્વે દુઃખ માત્ર ટાળી નાખે. મુક્તો તનના એટલે શરીરના રોગો ભલભલા મટ્યા હોય. અમારે અમદાવાદની બાજુમાં મહેસાણા જિલ્લો છે. કયો જિલ્લો છે પેલા? જો બધા બોલ્યા નહીં પાછા થાકી ગયા હો. કયો જિલ્લો? મહેસાણા જિલ્લાની અંદર વિજાપુર કરીને ગામ છે. કયું ગામ? વિજાપુર. અને વિજાપુરની બાજુમાં એક નાનકડું ગામડું છે જેનું નામ પુંધરા છે. ગામનું નામ શું છે? પુંધરા. આપણા એક સત્સંગી, ત્યાં એક સત્સંગી ભાઈ રહે છે, સ્વામિનારાયણના સત્સંગી. એમની 28 વર્ષની ઉંમર. આ વાત કરું છું હું 1998ની સાલની વાત છે, 1998.
અત્યારે કયું ચાલે છે? 2015. એટલે 17 વર્ષ પહેલાની બનેલી ઘટના છે. એ ભાઈની ઉંમર હતી 28 વર્ષની, એમના પત્નીની ઉંમર હતી 26 વર્ષની. ઘેર 2 બાળકો હતા, એક 4 વર્ષનો અને બીજો 2 વર્ષનો. 2 બાળકો હતા. આ બહેનને, જે પેલા ભાઈ હતા એમના પત્નીને કેન્સર થયું. શું રોગ લાગુ પડ્યો? કેન્સરનો. છાતીનું કેન્સર થયું, બ્રેસ્ટ કેન્સર કહેવાય એને. દવાખાનામાં દાખલ કર્યા. કેન્સર એટલું બધું અંદર, કેન્સરના જંતુઓ અંદર એટલા બધા પ્રસરી ગયા, સ્પ્રેડ આઉટ થઈ ગયા. ડોક્ટરોએ 3 મહિના સુધી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલમાં 3 મહિના રાખ્યા. 3 ઓપરેશન કર્યા, પણ સારું થયું નહીં. ડોક્ટરો છૂટી પડ્યા. 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો. ડોક્ટરો છૂટી પડ્યા. ડોક્ટર કે હવે આ કેસ જીવે એમ લાગતું નથી. 2-5 દિવસના બેન મહેમાન છે. મહેમાન એટલે સમજી ગયા ને બાળકો? સમજ્યા? મહેમાન એટલે 2-5 દિવસ હવે જીવશે. પછી આ બેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ એટલે સમજી ગયા ભાઈ? સમજ્યા બાળકો? શું શું? પછી ભગવાનના ઘેર. પેલા એમના પતિ બહુ દુઃખી થઈ ગયા. આ બેન દુઃખી થઈ ગયા, એમના હગાવાલા દુઃખી થઈ ગયા. નાની ઉંમર. આ બેન બહુ સત્સંગી હતા. એમણે એમના પતિને બેસાડીને કહ્યું કે મને ઘેર લઈ જાઓ, હવે હું જીવવાની નથી, પરંતુ ભગવાનના ઘેર જવાનું મળે એનો મને આનંદ છે, પણ મને મારા 2 નાના બાળકોની થોડી ચિંતા છે. તમારી ઉંમર, એમને પતિને કહ્યું કે તમારી ઉંમર પણ નાની છે, 28 વર્ષની ઉંમર છે, મોટી ના કહેવાય. તમારે આખી જિંદગી કાઢવાની છે, માટે તમે બીજું લગ્ન કરજો. બીજું લગ્ન એટલે સમજ્યા ને? બીજી વખત બીજું લગ્ન કરીને બીજી પત્ની લાવજો. પણ મને ચિંતા એક જ છે કે બીજું લગ્ન કરીને તમે બીજી પત્ની લાવો, નાના બાળકોને કાલે એ સંસ્કાર આપે કે ના આપે, તો બાળકોનું શું થશે એની મને ચિંતા સતાવે છે. તમે આપણા ગુરુજી, અહીંયા જે આ મૂર્તિ છે ને બાજુમાં, જો આ રહ્યા, ઘણાએ દર્શન કર્યા હશે, કર્યા છે ને બધાએ? એમણે કહ્યું કે તમે બાપજી પાસે જાઓ. પેલા બહેન કહે છે એમના પતિને, બાપજીને જઈને પ્રાર્થના કરો કે બાપજી મહારાજની જેમ મરજી હોય, ભગવાનની મરજી હોય એમ કરો, ભલે મને ભગવાન મને લઈ જાય એમના ઘેર, પરંતુ બાપજીને એટલી પ્રાર્થના કરી આવો કે બાપજી તમે એટલો આશીર્વાદ આપો કે બાળકોની ચિંતા ના કરશો, ભગવાન એમની રક્ષા કરશે. આટલું મને બાપજી બોલી જાય ને એટલે મને હાશ થઈ જાય, નિરાશ થઈ જાય. કારણ કે મોટા પુરુષના આશીર્વાદ મળી જાય એટલે મને અંતરે શાંતિ થઈ જાય. અને પછી ભગવાન મને ભલે કાલે લઈ જતા હોય તો આજે લઈ જાય, હું તૈયાર બેઠી છું, પણ તમે બાપજીના આટલા આશીર્વાદ લઈ આવો. આ પેલા ભાઈ તો દુઃખી વદને બાપજી આપણા વાસણા મંદિર, અમદાવાદ મંદિર બિરાજે, બાપજી ત્યાં બિરાજે. આ સેવક પણ જોડે હતો બાપજીની જોડે, ને પેલા ભાઈ આવ્યા.
આવીને એમણે તો પોક મૂકી, ખોળામાં મૂકીને ખૂબ રડી પડ્યા. બાપજી કે શું છે, કેમ રડો છો? બાપજીને કહ્યું કે બાપજી, અમારા ઘરનાને એટલે અમારા પત્નીને કેન્સર થયું છે. 3 મહિનાથી દવાખાનામાં છે, બચે એમ નથી. ડૉક્ટરો છૂટી પડ્યા છે. 2-4-5 દિવસમાં જ ડૉક્ટરોએ તો કહ્યું છે કે 2-5 દાડા જીવે તો સારું. હવે બાપજી, ભગવાનની જેમ મરજી એમ ભલે થાય, પણ અમારા ઘરનાને બહુ જ શ્રદ્ધા છે, બહુ વિશ્વાસ છે, અને એમને ચિંતા રહે છે 2 બાળકોની. એમણે મને ભલામણ કરી છે કે તમે બીજું લગ્ન કરજો, પરંતુ આ બાળકોને સાચવજો. બાપજી, તમારા મોઢે એમના ઘરનાને એટલું જ સાંભળવું છે કે ભગવાન રક્ષા કરશે, બાળકોની ચિંતા ના કરશો. બાપજી, આટલું કહી દો, અને હું એમને જઈને કહું કે બાપજી આશીર્વાદ આપ્યા છે કે ભગવાન ચિંતા કરશે, તમે ચિંતા ના કરશો, અને ભગવાન બાળકોની રક્ષા કરશે. આવું તમારા મુખે બોલાઈ જાય તો એમને આપના વચનમાં વિશ્વાસ છે. કારણ કે મોટા સંત બોલે એ ભેળા કોણ બોલે? વહેલા ભગવાન બોલે. તો બાપજી, આટલું કહી દો, એવા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. બાપજી 1 મિનિટ નેત્ર બંધ કરી, મોટા સંત ભગવાનની જોડે વાતો કરતા હોય. એમણે સ્વામિનારાયણ ભગવાનની જોડે વાતો કરી લીધી. આંખ બંધ કરીને બાપજીએ વાત કરીને પછી બાપજી 2 જ મિનિટમાં બોલ્યા. બાપજી કે બોલો, તમારા ધર્મપત્નીને હાજા કરવા છે? શું પ્રશ્ન પૂછ્યો? તમારા ધર્મપત્નીને હાજા કરવા છે? હવે કોણ ના પાડે કહો ભાઈ? તમે આ જગ્યાએ હોય તો હા પાડો કે ના પાડો? એટલે બાળકો તમે હા પાડો કે ના પાડો? બધા હા જ પાડે ને ભાઈ. બાપજી તો બહુ સારું, ખુશ થઈ ગયા. તો બાપજી કે હું બે વાત કહું તમને, 2 વસ્તુ અમે કહીએ એમ કરવાની. બાપજી 2 નહીં 12 કહીએ. 12 કોને બોલો, તમે કહો એમ કરું. અને આપણે લોકો ગરજ હોય ને ત્યારે તો જેમ કે એમ કરવા તૈયાર થઈ જઈએ. પેલા હરિભગત કે બાપજી કહો એમ કરીએ. બાપજી કે એક કામ, તમારામાં કંઈક વ્યસન છે, બોલો છે વ્યસન કંઈ? બાપજી વ્યસન છે. બાપજી કે બોલો શું વ્યસન છે? પેલા ભાઈ કે બાપજી બીડી પીવું છું. બાપજી કે બીડી ફેંકી દેવી પડે, બોલો કાયમ માટે. બીડી છોડી દો, તમારા ઘરનાને કેન્સર છોડી દેશે. શું આશીર્વાદ આપ્યો? તમે બીડી છોડી દો, જાઓ, તમારા ઘરના તમારા પત્નીને કેન્સર છોડી દેશે. કેન્સર છોડી દેશે એટલે સમજ્યા? પેલા કેન્સર મટી જશે. આટલામાં બાપજી આટલું જ કરો. બાપજી કે બીજી એક વાત કહી દઉં. એક આ અમારી એક આજ્ઞા કે બીડી છોડી દો, આજથી જિંદગીમાં બીડી નહીં પીવાની. ખિસ્સામાં થોકડી હતી. થોકડી એટલે સમજ્યા ને? શું કહો તમે? બંડલ. એ બીડીનું બંડલ કહેવાય ને. બીડી પીવે ને એને બંડલ કહેવાય. બંડલ જ બંડલ પીવે. હા, એવું હોય. ખિસ્સામાંથી પેલું બંડલ થોકડી કાઢી બાપજી આગળ ભાગી નાખી. બાપજી આથી બંધ. જો કેન્સર જતું રહેતું હોય, બીડી બંધ. બાપજી કે જાઓ, કેન્સર છૂટ્યું, પણ બીજી એક શરત, તમારા પત્નીને તમે દવાખાનામાંથી હોસ્પિટલમાંથી ઘેર લઈ જાઓ. ઘેર લઈ જઈને એમના ખાટલાની પડખે 2 જણા બેસી જાઓ. વારા ફરતી 2 જણા બેસીને વારા કાઢો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આ મંત્રની ધૂન કરવાની. સળંગ ચાલુ કરી દો. 2 જણ થાકે એટલે બીજા 2 જણ બેસી જાય.
એ થાકે 2 કલાકના વારા કાઢી નાખો, 2 કલાકે 2 જણના વારા કાઢો, પાડોશીને બેહાડવાની છૂટ, હગાવાલાને બોલાવીને બેહાડો, જાઓ 5 દિવસ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો અને 6ઠ્ઠા દિવસે ડૉક્ટરને બતાવજો. કયો મંત્ર આપ્યો? બધા બાળકો બોલ્યા ને કયો મંત્ર આપ્યો? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો છો બધાએ સ્વામિનારાયણ 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 સ્વામી. બસ આની ધૂન ચાલુ કરી દો, 2 કલાકના વારા સળંગ 5 દિવસ સુધી. જેમ જેમ સ્વામિનારાયણ મંત્ર તમારી પત્નીના કાનમાં જતો જશે એમ એમ અંદરનો રોગ હટતો જશે. બોલો, અંદરનું કેન્સર હટતું જશે. જેમ પેલી દવા જાય ને કેમ પેલી રિકવરી થાય, આ દવા, આ ગોળી. પેલા ભાઈ કે બાપજી પણ 3 મહિનાથી દવા ડૉક્ટરો થાકી ગયા છો. બાપજી કે ભલે 3 મહિના કર્યું ને 5 દાડા વધારે કરો ને, બીજી દવા બંધ કરી દો બધી. એમને વિશ્વાસ, ભલે બાપજી. બીડી ત્યાં ભાગીને ભૂકો કરી નાખી, ઉઠીને દવાખાને ગયા, રાજીના રેડ થઈ ગયેલા હો, આનંદ આનંદ થઈ ગયેલો. આયા હતા રડતા રડતા આયા હતા. ગયા તે ઘેર પેલા એમના દવાખાને ગયા, એમના ધર્મપત્ની કે આટલા બધા ખુશ કેમ છો? અરે કે હેડો ઘેર જવાનું છે. ઘેર તો જવાનું જ, પણ આટલા બધા ખુશ કેમ છો? બાપજીએ શું કીધું? એમણે માંડીને વાત કરી, બાપજીએ મારી બીડીનો ભૂકો કરી નાખ્યો. બાપજી બોલ્યા કે તમે બીડી છોડી દો, તમારા ઘરના કેન્સર છોડી દેશે. મેં બીડી છોડીને આવ્યો છું અને 5 દિવસ બસ એક દવા, એક ગોળી આપી છે સ્વામિનારાયણ મંત્રની. ઘેર જઈને આપણે એ ગોળી ચાલુ કરી દેવાની છે, બીજી દવા બંધ કરવાનું કીધું છે. બાપજીએ થોડું પ્રસાદીનું જળ આપેલું ભગવાનને ધરાવીને, અને કે આ જળ એમને કહેજો એમની જાતે છાતી ઉપર ચોપડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં આ માલિશ કરે. આ ઘેર લઈ ગયા. ઘેર લઈ જઈને 2 કલાકના વારા કાઢીને હરિભક્તો બધા, એમના સગા સંબંધી બધા 2 કલાક જોડે બેસીને ધૂન ચાલુ કરી દીધી. કઈ ધૂન પહેલા? સ્વામિનારાયણ 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 સ્વામી. બાળકો થાકી ગયા લાગે છે. બોલો છો બધાએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણે કીધું ને ગોળી, સમર્થ ગોળી છે, બહુ જબરજસ્ત ગોળી. આ ગોળી ચાલુ કરી દીધી. બોલો, 1 દિવસ થયો, બીજો દિવસ થયો, પોતાની જાતે બેસી શકતા નહોતા ખાટલામાં. હો, 3 મહિનાથી ખાધું નથી, અંદર કંઈ ટકતું નહોતું, પાણી ટકતું નહોતું, બેય હકતા નહોતા, હુઈ નહોતા હકતા, પડખા ફર્યા કરે. ભયંકર અંદર બળતરા થાય, દુખાવો થાય. પેલા અંદર કેન્સરના જંતુ બધા સ્પીડ આઉટ થઈ ગયેલા ને. 1 દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજે દિવસે આ બેન ચાલતા પોતાની જાતે સ્નાન કરવા ગયા બાથરૂમમાં, પોતાની જાતે. ત્રીજે દાડે કે મને જમવાની ઈચ્છા છે, ત્રીજે દાડે ખીચડી જમ્યા. ચોથે દિવસે ઊભા થઈને મંદિરમાં ગયા. 5મા દિવસે સ્વસ્થ થઈને બેસીને કહે છે મને કંઈ નથી, ચલો ડૉક્ટરને બતાવવા જાઉં. મને કંઈ નથી, બધું દુઃખ મટી ગયું, બળતરાય નથી ને દુખાવોય નથી. 6ઠ્ઠે દિવસે ડૉક્ટરને જે કેન્સર હોસ્પિટલમાં 3 મહિના રહ્યા હતા ત્યાં બતાવ્યું, ત્યારે ડૉક્ટરોએ પેલા એક્સરે ને બધું લીધું. ડૉક્ટરો આવીને બહાર આવીને કે અમને તો કશું છે જ નહીં, આ તો જેવું અમારું હૃદય છે એવું એમનું છે, અમારી છાતી છે એવી એમની છે, કશું નથી, નખમાંય રોગ નથી. આજે 17 વર્ષ થયા આ વાતને. કેટલા વર્ષ થયા? એ બેન હજુ હાજા હમા છે, નખમાંય રોગ નથી. અને દર પૂનમે આપણા વાસના મંદિરથી 60 કિલોમીટર થાય. આ બેન દર પૂનમે 60 કિલોમીટરથી ચાલતા વાસના મંદિરે મહારાજના દર્શન કરવા આવે છે. બોલો, 17 વર્ષથી ચાલતા, મુક્ત, નખમાં રોગ નથી. આ કઈ ગોળીનો પ્રતાપ છે? પેલા બોલો છો બાળકો, કઈ ગોળીનો પ્રતાપ છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા બોલો છો. એક વખત પાપ લાગે તમારા માથે, હો, ફાયદો થાય બધો તમારો.
નુકસાન થાય ને બધું અમારો. ચલો કયો મંત્ર બોલો છો? તાળી પાડીને બધાએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મૂકતો આ મંત્ર મૂકતો. બાળકો ફરી કહું છું તમને, જો યાદ ના રહેતું હોય કશું ભણવામાં કે ભૂલી જાવ ને, તમે પરીક્ષામાં બેઠા હોય, આવે છે ને પરીક્ષા પતી ગઈ આવે છે ને, ક્યારથી છે પરીક્ષાઓ? ચાલુ જ છે હે? બસ ચાલુ પરીક્ષા તમે તાર તમને કંઈ ભૂલી જાઓ ને, તરત જ તે આંખો બંધ કરીને સ્વામિનારાયણ 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 મંડી પડજો, તમને યાદ થઈ જશે, ભગવાન યાદ અપાઈ દેશે. બોલો. એક નહીં હો, ઘણા છો કે હું નાનો હતો ને ત્યારે મને આવું થતું હતું, મેં આ દવા લીધેલી છે એટલે કહું છું. બાળકો તમે કોઈ લીધેલી છે? લીધેલી હોય ને તમને અનુભવ હોય તો આંગળી ઊંચી કરો. હા બોલો, જો છે અનુભવી સંતો, તમે નાનપણમાં લીધેલી આવી દવા? અને હું તો કાયમ આ જ દવા લેતો હતો, આ જ ગોળી. અત્યારે કંઈ તકલીફ આવે ને એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડી પડવાનું. બોલો, કામ પતી જાય. પાછું 2-5 મિનિટ નહીં, આદું ખાઈને મંડવાનું. આદું ખાઈને એટલે ભાઈ પેલું બજારમાં આદું મળે છે એ આદુની વાત નથી કરતો, નહીં તો પેલી લારીએ તમે આદું લેવા જશો કે ચલો આદું ખાધા પછી સ્વામીએ કીધું જેવું આદું નહીં હો, એટલે મંડી પડવાનું. આદું ખાઈને એટલે મંડી પડવાનું. સ્વામિનારાયણ 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 બોલો છો બધા એક હારે. સ્વામિનારાયણ 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 સ્વામી. મુક્તો છૂટકો જ નથી એમને. બોલો. અમારા મોડાસામાં એક નીતિનભાઈ સોની છે, મોડાસામાં, અહીં નજીક મોડાસા, આ બાજુ આવ્યું ને, આમ આવ્યું ને, આમ આવ્યું, હા મોડાસા. બોલો, બજારમાં એમની દુકાન છે, બસ સ્ટેન્ડની સામે શોરૂમ છે આપણા નીતિનભાઈ સોની. બોલો, એમને 2 કિડની ફેલ થઈ ગયેલી. આ 5 વર્ષ પહેલાંની જ વાત છે, આ સંતો જાણે સારી રીતે. 2 કિડની એમની ફેલ થઈ ગયેલી. હવે 2 કિડની ફેલ થાય એટલે માણસ શું થાય? પહેલાં કાં તો પેલા દર અઠવાડિયે શું આપવું પડે? ડાયાલિસિસ કરાવવું પડે. આપણા બાપજી પાસે ગયા, બાપજીને કે બાપજી 2 કિડની ફેલ થઈ ગઈ છે, કરવું શું? બધા રડે છે. બાપજી કે કંઈ નહીં, તમે સ્વામિનારાયણની ધૂન કરો, આ ગોળી ચાલુ કરી દો, બધા ઘર બહાર બધા બેહીને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો. બોલો, બધા મંડી પડ્યા. અત્યારે તમે જુઓ ને તો તમારે આપણે જેવા હાજા હામા છે ને એવા હાજા હામા છે, કાંઈ નથી, નખમાય રોગ નથી, નખમાય રોગ નથી હો. આવા તો કંઈક મુક્ત તનના રોગ સેકન્ડમાં જતી રહ્યા હોય, મોટા ભલભલા મોટા કેન્સર ને ગમે એવા રોગ હોય મટી ગયા હોય. બોલો, અમારા અમદાવાદમાં એક આપણા રાકેશભાઈ ઠક્કર છે, 18 વર્ષની ઉંમરથી, 1992ની વાત કરું છું. શરીરે તાવ આવવાનું શરૂ થઈ ગયું, 2 મહિના સુધી તાવ ઉતરે જ નહીં. ઘણા ડૉક્ટર બદલ્યા, મોટા ડૉક્ટરને બતાવ્યું, હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે એક્સરે લઈને કહ્યું કે તમારા હૃદયની અંદર કાણું છે, હાર્ટની અંદર, હૃદયની અંદર કાણું થઈ ગયું છે. તો કે આનો ઉપાય? આનો એક ઉપાય છે, મુંબઈમાં લીલાવતી હોસ્પિટલ છે, બહુ મોટી, ત્યાં આનું ઓપરેશન થાય છે. આખા ભારતમાં એક જ જગ્યાએ 100 ઓપરેશન કરે તો 1 કેસ બચે છે, બાકી 99 તો જે સમને 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય, અને તોય તે બચે કે ના બચે, 100માં 1 કેસ બચે છે. એવું આ ભારે ઓપરેશન છે. જો તમારી જોડે પૈસાની સગવડ હોય તો એને ઓપરેશન કરાવવા માટે મુંબઈ લઈ જાઓ. ડૉક્ટરોએ આવી સલાહ આપી, બચે તે ન બચે તૈયારી સાથે જજો, બીજો કોઈ ઉપાય નથી. એમણે તો મુંબઈની હોસ્પિટલમાં પૈસાદાર હતા, સુખી હતા, એટલે એના બાપાએ મુંબઈની હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લઈ લીધી. 4 દિવસ પછીની ડૉક્ટરે એપોઇન્ટમેન્ટ આપી કે તમે દાખલ થઈ જાઓ. આગલે બીજે દિવસે સવારના વહેલા 6 વાગે સવારમાં એના પપ્પાનો ફોન આવ્યો, હરિભાઈ કરીને છે, એમનો ફોન આવ્યો. રડી પડ્યા કે બાપજીને કહો કે બાપજી મારી આયુષ છોકરાને આપી દો. એની માં કહે છે કે એની આયુષ પણ છોકરાને આપી દો, પણ એને જીવતો કરો, એની આયુષ આવી રહી હોય તો આયુષ આપી દો. બાપજી કે હરિભાઈ તમે નહીં આવો, મંદિર આવો, આપણે મળીએ. એ તો સીધા જ મંદિર આવ્યા, ખૂબ રડ્યા. બાપજી કે ચિંતા ના કરશો, રાકેશને નથી લઈ જવાનો ને તમને નથી લઈ જવાનો, બધાને રાખવાના છે.
રાકેશને કાંઈ નહીં થાય, ચિંતા ના કરશો. બાપજી કરવાનું શું? બાપજી કે હોસ્પિટલમાંથી ઘેર લઈ આવો, સ્વામિનારાયણની ધૂન ચાલુ કરી દો, જોડે બેહીને બધા એક એક બબે જણા જોડે બેહીને 7 દિવસ ધૂન કરો. 7 દિવસ સુધી બધા મંડી પડો. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ 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 મંડી પડો. અને પ્રસાદીનું પાણી ચોપડજો છાતી ઉપર. મુકતો એ ઘેર લઈ ગયા. એપોઇન્ટમેન્ટ મુંબઈની કેન્સલ કરાઈ, ઓલું ઓપરેશન કેન્સલ કર્યું. ડૉક્ટરો બધા કે એ લોભી કાકા, આ પૈસા માટે થઈને તમે છોકરાને મારી નાખશો. એ કે મને મારા ગુરુ ઉપર વિશ્વાસ છે. ઓપરેશન કરાયું નથી, દવા બંધ કરી દીધી, રોજ પેલું માલિશ કરે પાણીનું, અને પેલું સ્વામિનારાયણ મંત્રની ગોળી ચાલુ. હાથમે દાડે એ ડૉક્ટરોને જ્યારે બતાવ્યું, એમણે એક્સરે લીધા, ત્યારે ડૉક્ટરો એમ બોલે છે કે આ ધીસ ઇઝ ધ મિરેકલ, આ એક ચમત્કાર છે, બીજું કશું નહીં. એના નખમાંય રોગ નથી, એને હૃદયમાં કાણું બાણું કશું નથી, પૂરાઈ ગયું કાણું. બોલો, આજે એ છોકરો તમે જુઓ ને, આ 1992ની વાત છે, 23 વર્ષ થયા. હા, અત્યારે એની 41-42 વર્ષની ઉંમર છે ને શરીર જુઓ ને તો 120 કિલો વજન છે. કેટલું? 120 કિલો. અલમસ્ત શરીર, નખમાં. ત્યાર પછી તાવ નથી આવ્યો જિંદગીમાં. 5 રૂપિયાની ગોળી નથી લીધી પછી 22 વર્ષમાં. બોલો, આ છે બધા શરીરના રોગ ગમે એવા હોય તો પણ આ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે ટળે છે. ઉના ગયેલા અમે, ઉના સૌરાષ્ટ્રની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર ઉના શહેર છે. ઉનામાં અમને એક હરિભક્ત મળ્યા, એમનું નામ હતું ઉનડભાઈ. શું નામ હતું? ઉનડભાઈ. ગામડાના ખેડૂત હતા. મેં એમને પૂછ્યું કે તમે સત્સંગ ક્યારથી થયો? મને કે સ્વામી 3 વર્ષથી થયો છે. મેં કયા ગામના છો? કે સ્વામી જાળવાના છીએ. બાજુમાં જાળવા કરીને નાનું ગામડું હતું. એમણે મને એક વાત કરી, હમણાંની વાત છે. મને કે સ્વામી રાતના સમયે હું ખેતરમાં, અમારે રાતે લાઈટ આવે એટલે પેલું પાણી રાતે આવે એટલે અમે રાત્રે પેલું પાણી આવેલું એટલે ક્યારા વાળતો હતો. ક્યારા એટલે સમજો ને, પેલા પેલું પાણી વાળતા હતા. અને એમાં અંધારી રાત, અને એમાં એક ભયંકર ઝેરી સાપ ક્યારામાં પડેલો, મારો પગ એની ઉપર પડ્યો. પેલો સાપે ડંસ માર્યો. સાપે ડંસ માર્યો, ઝેરી સાપ હતો. અને એકદમ ચીસ નીકળી ગઈ, રાડ નીકળી ગઈ. પગના અંગૂઠે ડંસ મારીને સાપ ભાગ્યો. મેં નજરે જોયું કે સાપ જાય છે, પણ ઝેર ચડી ગયેલું. સાપ તો જતો રહ્યો. બૂમ પાડી બધા લોકો આજુબાજુના ખેતરમાં બધા પાણી વાળતા હતા, દોડ્યા. એટલે ઉનડ શું થયું, શું થયું, શું થયું? ત્યાં કે મને સાપ કરડ્યો છે. 108 અમારે ત્યાં ગુજરાતમાં 108 નંબરની ગાડી છે. કંઈ પણ કોઈ માદું હાજુ થાય પેલું ફોન કરે 108 નંબરને, એટલે તરત જ ગાડી આવે, પેલી દવાખાનાની ગાડી. બધાએ કે 108 બોલાવો, 108 બોલાવો. આ ઉનડભાઈ કે કોઈ ડૉક્ટરને કોઈ ગાડી બોલાવી નથી, મારે ડૉક્ટર જોડે જવું નથી. અરે હમણાં મરી જઈશ. ઝેર ચડવા માંડ્યું, ઝેર લીલું શરીર થવા માંડ્યું, લીલું છમ જેવું. સાપ કરડે ને એટલે ઝેરી સાપ હોય ને તો લીલું શરીર થઈ જાય. લીલું એટલે સમજે ને, ગ્રીન કલરનું. ઝેર ચડવા માંડ્યું. સ્વામિનારાયણની ધૂન કરો. મને મારા ગુરુએ સંતોએ ગોળી આપી છે સ્વામિનારાયણની. બધા બેહી જાઓ. ગામના બધા 25-50 જણા બેહી ગયા, ઘેર લઈ ગયા એને. અને ઝેર ચડતું જ આવ્યો, અડધું શરીર લીલું થઈ ગયેલું, નીચેનું અડધું શરીર લીલું છમ જેવું. બધાએ કહે આ મૂર્ખા મરી જઈશ હમણાં. એટલે ધૂન કરો, કશું થવાનું નથી. બધાએ સ્વામિનારાયણ મંત્રની ધૂન શરૂ કરી. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બાળકો આ બાજુના બાળકોને જ બોલતા હો, બોલો છો બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મુક્તો ધૂન ચાલુ કરી. 5 કલાક થયો, અડધો કલાક થયો. જેમ જેમ ધૂન શરૂ થઈ ને, અને એમ પેલું ઝેર ઉતરતું ગયું. શરીર લીલું છમ થઈ ગયેલું. એ શરીર એકદમ જેમ પેલું ચડતું હતું લોહી, એના બદલે ઝેર ઉતરવા માંડ્યું. 2 કલાકની ધૂન થઈને આખું શરીર હતું એવું ને એવું થઈ ગયું. ઝેર ઉતરી ગયું. 2 કલાકમાં ઊભો થઈને ખેતરમાં કે ચાંડો પાણી વાળવા, કે પાછો પાણી વાળવા ચડી ગયો. બોલો, આજે કોઈ લીલું કંઈ શરીરે નથી, લીલો અંગૂઠોય નથી. બોલો, ઝેર ઉતરી ગયું. કાળા નાગના ઝેર ઉતરે. કયા મંત્રથી પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મુક્ત આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે.
ગમે તેવી મુશ્કેલી, કાળા નાગના ઝેર ઉતરે. અરે ભાઈઓ, મરેલા મળદા, જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને આ મંત્ર ઉપર, મરેલા મળદા બેઠા થાય. અમારે મદ્રાસની અંદર પોંડિચેરી કરીને શહેર છે, પોંડિચેરી તામિલનાડુમાં આવ્યું. અને પોંડિચેરી શહેરમાં આપણો એક છોકરો છે, બાબુ કરીને એક છોકરો, અમે એને બાબુ મદ્રાસી, એની અટક છે મદ્રાસી. સ્વામિનારાયણનો સત્સંગી થયો, અમદાવાદમાં નોકરી કરતો હતો, નોકરી છૂટી ગઈ. આપણા બાપજી જોડે આવ્યો રોતો રોતો, બાપજી મારી નોકરી છૂટી ગઈ, શું કરું? બાપજી કે ઘેર જતો રહે, તારે મદ્રાસ જતો રહે, તામિલનાડુ જતો રહે, ત્યાં નોકરી તને મળી જશે. અને ત્યાં જઈને તું સ્વામિનારાયણની ધૂનનું મંડળ ચાલુ કર, ધૂન મંડળ ચાલુ કર. બધા 5, 10 જણા, 15 જણા ભેગા થઈને રોજ રાતે અથવા અઠવાડિયે એક દિવસ ધૂન કરવી. અહીંયા સ્વામી મંડળ ચાલે છે કે નથી ચલાવતા? બધા અહીંયા મંડળ ચાલે છે, બધે ગામો ગામ ધૂન બૂન કરો છો ને એમાં સ્વામિનારાયણની ધૂન. આ પેલા છોકરાને બાપજી આજ્ઞા કરી, આ 2 વર્ષ પહેલાં બનેલી વાતો. છોકરો ગામમાં જઈને ધૂન શરૂ કરી, કોઈ માંદું આજુ હોય ને તો ક્યાંક તમે ધૂન રખાવો, પતી જશે. બાપજી આશીર્વાદ આપેલો, તું ધૂન કરજે, તારાથી બધાય રોગ મટી જશે. ભૂત વળગ્યું હશે, કોઈને પ્રેત વળગ્યું હશે, કોઈને કંઈ પણ તકલીફ હશે, તમે મંડળ લઈને જજો, ધૂન કરજો, જાવ, એના બધા રોગ મટી જશે, બધા દુઃખ જતા રહેશે. અને મુક્તો યાદ રાખજો, કોઈ અરે ભેંસ તમારી માતી પડે, ભેંસ કે ગાય દૂધ ના દોવા દેતી હોય ને, જોડે જોઈને તમે તારા અડધો કલાક ધૂન કરજો, જાઓ, અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, એનો રોગ મટી જશે. બોલો, વિશ્વાસ રાખજો, સ્વામિનારાયણની ધૂન કરજો, 5 રૂપિયાનો ખર્ચો નથી કરવાનો તમ તારે. આ ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી હોય અને જેના મોઢામાં સ્વામિનારાયણનું નામ હોય, એને કોઈ ભૂત પ્રેતની પણ તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. પહેલાં કોઈનો તાકાત નથી. હા, અમારા ગોધર મંદિરે તમે આવેલા છો ને બધા, ગોધરે કેટલા ભૂત કાઢવા આવે છે, બોલો. અને ત્યાં શું કરે છે પેલા? કંઈ બીજું જંત્ર મંત્ર નહીં હો. અમારા વડે ગજુબા બેઠા છે, ક્યાં બેઠા છે? ક્યાં ગધા ને ઊભા થાવ ભાઈ, જો એ ગજુબાને અમારે પેલા નવલસિંહ આવ્યા છે, નથી આવ્યા, બોલો. ત્યાં ધૂન કરે છે, ધૂન કરે ને બોલો, ગમે એવા ભૂતલા હોય ને, બોલો, કેટલાય 10 ભૂત અંદર બેઠા હોય, 10 પણ ધૂન કરે ને, મારા બેટા જઉં છું, બળું છું કે જાય નાઠા. અત્યાર સુધી કેટલા ભૂત કાઢ્યા છે હમણે, બોલો. તમારે કોઈને વળગર લઈ આવજો ગોધર તમ તારો. અને તમે ચિંતા કરશો નહીં, જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી હોય એના ભૂત પ્રેતની તાકાત નથી તમારી જોડે આવી શકે. ગયો બાળકો સાંભળજો બધાય, તમારા મા બાપને જઈને કહેજો, તમે તારા દવા બતાવજો, ગોળી બતાવજો, સ્વામિનારાયણ મંત્રની ગોળી બતાવજો. હવે શું વાત ચાલતી આપણે? પોંડિચેરીમાં પેલા બાબુભાઈ, હવે એને બાપજી આશીર્વાદ આપેલો ને ત્યાં મંડળ ચાલુ કર્યું. ગમે એવી તકલીફ હોય ને તો એ જઈને ધૂન કરે. તે મંડળ વધતા 5માંથી 10, 10માંથી 15 ને 80ની સંખ્યા થઈ ગઈ. કેટલી? 80 જણા. જ્યાં જાય ને ત્યાં 80 જણાનું ટોળું ધૂન કરવા જાય. અને ગમે એવી મુશ્કેલી હોય ને જઈને કલાક ધૂન કરે ને મુશ્કેલી ભગવાન કાઢી નાખે. હવે 2 વર્ષ પહેલાં એક વખત એવું બન્યું કે એમની પાડોશમાં, એમની શેરીમાં એક વિધવા બહેન રહેતા હતા, ડોસી. એને એમનો છોકરો, 2 જણા ડોહાધામમાં જતા રહેલા, નાની ઉંમરમાં છોકરાને મૂકીને જતા રહેલા. તે મા દીકરો 2 જ રહે. એમાં દીકરો ભણતો હતો 10મા ધોરણમાં, ભણતો હતો પણ વાંચતો નહોતો, ને પરીક્ષા આવી ગયેલી નજીક, અને રખડ્યા કરે. ભાઈબંધ એવા મળી ગયેલા ને એટલે રખડ્યા કરે. પેલે એની માં એક દાડો ખૂબ વઢ્યા કે સાલા રેઢિયાર વાંચને ભણ કંઈક ભણ, નહીં તો હારા તને સારી નોકરી નહીં મળે, તું ભણ, બહુ જરાક આકરા થઈને વઢ્યા. માં છે તો વઢે ભાઈ. છોકરાને ખોટું લાગ્યું, ને છોકરો બપોરે એની માં બિચારા પેટે પાટામાંથી નોકરી કરી કરીને છોકરાને મોટો કરતા હતા. ડોશી 10 વાગે નોકરી કરવા ગયા. છોકરાને કીધું કે બેટા રસોઈ બનાવી છે, તું જમી લેજે અને વાંચજે, ભણજે કે આખો દાડો. ડોશી રોજ 10 વાગે જાય ને 5 વાગ્યા સુધી નોકરી કરે બિચારા. કારખાનામાં નોકરી કરે ને સાંજે 5 વાગે આવે. છોકરાએ બપોરે પેલું વઢેલા ને એટલે છોકરાને લાગ્યું ખોટું. તે છોકરો પંખે લટકી ગયો. છોકરો બપોરે 2-3 વાગે પંખે લટકી ગયો, બાયણા બંધ કરીને, બારી બાયણા બંધ કરીને પંખે લટકી ગયો. લટકી ગયો એટલે સમજ્યા પેલા? આપઘાત કર્યો, આત્મહત્યા કરી. બાયણા અંદર બંધ કરી દીધેલા, બારીઓ બંધ કરી દીધેલી, અને પંખે લટકીને મરી ગયો. મારે મરી જવું જ કે.
સાંજે એની માં 5 વાગે આવી, બાયણું ખખડાયું પણ કોઈ ખોલે નહીં. અલ્યા બેટા, અલ્યા બેટા, અલ્યા બેટા. એમના મુકુંદ હતું છોકરાને, મુકુંદ. અલ્યા મુકુંદ, મુકુંદ, મુકુંદ બૂમ પાડે, પણ મુકુંદ ખોલે ભાઈ? બાળકો મુકુંદ ખોલે? કેમ ના ખોલે કહો જોઈ? હા બોલો ભાઈ, પેલો બાળક આંગળી ઊંચી કરે છે, કેમ ના ખોલે કહો જોઈ? હા બોલો બોલો, વાંધો નહીં. મર ગયા, વેરી ગુડ. લો वो मर गया था, हाँ कैसे खोल सकेंगे? એટલે પેલો પંખે લટકીને મરી ગયો હતો. એની માએ અંતે પોલીસ બોલાઈ, બાયણા તોડીને અંદર ગયા હતા તો પેલો પંખે લટકે અને ડેડ બોડી. જય સ્વામિનારાયણ, મર ગયા હતા. એની માં કલ્પાંત કરે, એકનો એક છોકરો હતો, માથા પછાડે, અરે મારો છોકરો જતો રહ્યો, છોકરો માણસ ભેગું થઈ ગયું, આજુબાજુના 50 100 500 માણસ ભેગું થઈ ગયું. પોલીસ આવી ગઈ. પોલીસ કે ભાઈ હવે આને દવાખાને લઈ જવો પડશે, પોસ્ટમોર્ટમ કરાવવું પડે, કારણ કે પેલો આપઘાત કરેલો ને એટલે હોસ્પિટલ લઈ જવો પડશે. ત્યાં આપણો પેલો બાબુ છોકરો હતો ને, બાબુ ગયો. હમણાં થોડી વાર 1 કલાકની એમને તક આપો. એની ડોસીને કે ડોસી બિચારા ધમ પછાડા કરે. આ છોકરાને દયા આવી. છોકરાએ કહ્યું કે માજી 1 કલાકનો ટાઈમ આપો. પોલીસને કહ્યું કે 1 કલાકનો ટાઈમ આપો, પછી લઈ જજો તમે. બધા મંડળવાળા 80 જણને બોલાયા અને બધાએ બેહીન મારી ધૂન શરૂ કરી. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પધરાઈ અને એમણે તો તાળીઓ પાડી પાડીને આવના. જ્યારે ગરજ હોય ને ત્યારે ધૂને સારી થાય. હો જોજો, દુઃખ આવે ને ત્યારે ભજને બહુ સારું થાય. હો સાચી વાત છે ને? હા એટલે એમણે તો તે ધના ધન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. બધાએ મૂકતો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. અને એવો ધૂન ચાલુ કરી. 1 કલાક જ્યાં થવા આવ્યો ને ત્યાં પેલો છોકરાની ડેડ બોડી નીચે ઉતાડેલો, ઉવાડેલો, ઓડાડે. છોકરો હલ્યો. 1 કલાક ધૂન કરી પેલો છોકરો હલ્યો. હલ્યો એટલે સમજ્યા? ઓ લડકા હિલા. હા બધાને આશ્ચર્ય થયું કે થયું શું? એના મોઢે ઓડાડેલું મોઢેથી ઉગાડ્યું. 1/2 કલાક ધૂન વધુ કરીને ત્યાં આંખો ખોલી. 1/2 કલાકમાં બેઠો થયો અને 2 કલાકમાં ઊભો થઈને ધૂન બોલવા બેસી ગયો બધાની જોડે. મને કશું નથી થયું કે જો, મને કાંઈ નથી થયું. છોકરો અત્યારે જીવે છે જુઓ, સત્સંગી થઈ ગયો, સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી, કપાળમાં ચાંદલો કરતો થઈ ગયો, પૂજા કરતો થઈ ગયો અને ડાયો ડમરો થઈ ગયો. ડફોળ હતો ને, તોફાની હતો, બહુ ડાયો થઈ ગયો. બોલો, મરેલા મડદા પણ બેઠા થયા છે સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે. હો મુક્ત આ ગળામાં કંઠી છે ને, સંઠી કેટલાના ગળામાં આવી ભગવાનની વરમાળા છે, કંઠી છે, આંગળી ઊંચી કરો જોઈએ. આવી સ્વામિનારાયણની કંઠી કેટલાના ગળામાં છે. મુક્ત આ કંઠીનો એક પ્રતાપ કહું, એક પ્રસંગ કહું. કંઠી કેવી પ્રતાપી છે. આ કંઠી શાના માટે? આ લાયસન્સ છે, લાયસન્સ, આશીર્વાદનું લાયસન્સ છે. આ કંઠી જેના ગળામાં હોય ને એની ભગવાન સદાય રક્ષા કરે. નાનકડા 2 પ્રસંગ કહી દઉં. અમારે હમણાં ગઈ ગુરુ પૂર્ણિમાએ, અષાઢ સુદ પૂનમ, એને ગુરુ પૂર્ણિમા કહેવાય. દિલ્હીમાં આપણા એક હરિભક્ત રહ્યા છે, યોગેશભાઈ ગાંધી એમનું નામ છે. શું? યોગેશભાઈ ગાંધી. દિલ્હીમાં રહે છે, ફેક્ટરી છે એમની. એમને 2 દીકરા છે. મોટો દીકરો મનીષ અને નાના દીકરાનું નામ મહેશ. ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે મેં ફોન કર્યો, યોગેશભાઈ કાલે દિલ્હીથી આવો છો ને, ગુરુ પૂર્ણિમા છે, બહુ મોટી પૂનમ છે, બાપજી યાદ કરતા હતા. મને કે સ્વામી અમે 2 માણસો આવીએ છીએ, ફ્લાઇટની ટિકિટ લઈ લીધી છે. ફ્લાઇટ એટલે સમજ્યા ને, વિમાનની ટિકિટ લઈ લીધી છે. સ્વામી અમે સવારમાં 7 વાગે અમદાવાદ આવી જઈશું. એ દિલ્હીના યોગેશભાઈને પછી એમને કહ્યું કે તમારે 2 બાળકોને લેતા આવો ને, 2 દીકરાને. મોટો દીકરો 22 વર્ષનો, નાનો દીકરો 20 વર્ષનો. મને કે સ્વામી નાનો આવવાનો છે,
પણ મોટો નથી આવવાનો. કીધું કેમ? કે સ્વામી એ લ્યો એને ફોન આપું. એને કોને તમે? તે બાજુમાં બેઠેલો લે સ્વામીનો ફોન છે. પેલો મનીષ યાર છોકરાનું નામ મનીષ, કે મનીષ લે સ્વામીનો ફોન છે. સ્વામી મેં કીધું મનીષ કાલે ગુરુ પૂર્ણિમા છે ને પપ્પાની જોડે તારે આવવાનું છે અમદાવાદ. એટલે પેલો હસવા માંડ્યો ફોનમાં. મેં કેમ હસે છે? કે સ્વામી હું તો ભગવાનમાં માનતો જ નથી, હું તો નાસ્તિક માણસ છું કે, એટલે હું તો નહીં આવું. મેં કીધું ભલે ના માનતો પણ કાલે આવવાનું છે, કાલે રવિવાર છે, તારી ફેક્ટરી બંધ છે. બહુ આગ્રહ કર્યો ને એટલે મને ના પાડી શકે. મને કે સ્વામી તમે બહુ આગ્રહ કરો છો, ચલો આવીશ. બસ પપ્પાને કહી દો મારી ટિકિટ લઈ લે. એના પપ્પાને કીધું એની ટિકિટ લઈ લો, આવજો. ચારેય જણા, 2 દીકરાને એના મા બાપ ચારે આવ્યા. દર્શને આવ્યા. 9 વાગે આપણે મંદિર પહોંચ્યા. એટલે બાપજીએ તરત કહ્યું કે આ છોકરાઓ કંઠી છે ગળામાં? તો કે બાપજી કંઠી નથી. પેલો નાના છોકરા નથી, મોટો છોકરો કે નથી. બાપજી કે કંઠી પહેર. હાથ જોડીને કે બાપજી રાજી રહો ને, હું તો નાસ્તિક માણસ છું કે, હું ભગવાનમાં નથી માનતો, એટલે આ રહેવા દો ને મને. બાપજી કે સાનો માનો પહેર લે ને. હવે બાપજીએ જરા હાકોટો માર્યો. પેલો છોકરો મને કે સ્વામી બાપજી આગ્રહ કરે પણ આ પહેરવાથી શું ફાયદો થાય? ત્યાં બાપજી બોલ્યા તારી રક્ષા કરશે, તારે એક મોટું વિઘ્ન આવવાનું છે. આ કંઠી હશે ને તો એ કંઠી તારી રક્ષા કરશે, પહેરી લે છાનો માનો. મેં ધીમે રહીને કહ્યું કે મનીષ પહેરી લે, વિઘ્ન આવવાનું છે, તારી રક્ષા થશે. બોલ્યો વળી ડાયો તે પહેરી લીધી. એને પહેરી લીધી. લાવો તારે. બાપજી કે કાઢતો નહીં હો ઘેર જઈને, આ તારી કંઠી હશે તો તારી રક્ષા થશે, કાઢતો નહીં. કંઠી રાખીને ઘેર ગયા. 3જે જ દિવસે આ મનીષ પોતે ગાડી રાખતો ને ગાડી લઈને ફેક્ટરીએ ગયેલો. રાત્રે ઘેર આવતો હતો એકલો. થોડું મોડું થઈ ગયેલું, ભૂખ બહુ લાગેલી, અને ફૂલ સ્પીડમાં 120ની સ્પીડમાં આવતો હતો. અને હાઈવે રોડ ઉપર 100 કિલોમીટર એને ઘરથી એની ફેક્ટરી 100 કિલોમીટર હતી. રોજ જેનો રસ્તો હતો. પણ આગળ એક હોટલ આગળ મોટી એક ટ્રક, આખી ભરેલી ટ્રક પડેલી. ભરેલી ટ્રક પાછળ પેલી લાઇટો, સાઈડ લાઇટ ચાલુ રાખવી જોઈએ પણ રાખેલી નહીં. આને જોયું નહીં, સામેથી લાઇટ આવી બીજી ગાડીની, દેખાયું નહીં. અને આની ગાડી ધબાંગ કરીને પેલી આગળની ગાડી જોડે, જય સ્વામિનારાયણ, ફૂલ સ્પીડમાં 140ની સ્પીડમાં જતો હતો, ઠોકી દીધી. આખી ગાડી પેચો. પરંતુ ગાડી હલકી ગાડી ઉછળીને 8, 10, 15 ગુલાટ ખાઈ અને ત્યાંથી 100-150 ફૂટ દૂર જઈને પડી. બોલો, ખેતરોમાં જઈને. ધડાકો થયો ને એટલે બધા બૂમા બૂમ, એક્સિડન્ટ 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 કરતા બધા હોટલમાંથી દોડ્યા. 50-100 માણસો પેલી ટોર્ચ લઈને, બત્તી લઈને. આમ દૂરથી જોયું ગાડી પડેલી, કેટલાય ગુલાટો ખાઈને. બધા કે મરી ગયા, જેટલા ગાડીમાં છે એટલા બધા મરી ગયા. બધા જ્યાં જોડે જાય ને ત્યાં તો પેલો મનીષ ગાડીમાંથી બારીનો કાચ તૂટી ગયેલો, આમ માથું નમાઈને ગાડીમાંથી બહાર નીકળીને બહાર ઊભેલો. બધા કે આ ગાડીવાળા બધા મરી ગયા. પેલો મનીષ બધા એને કે ચિંતા મત કરના, गाड़ी में मैं अकेला था और मुझे कुछ नहीं हुआ है, देखिए मुझे कुछ नहीं हुआ है, મને કશું જ થયું નથી. બોલો, છોલાયું નથી, એને એક ખરોચ પણ નથી આવી. હો, લોહી નથી નીકળ્યું આખા શરીરમાં, નથી કોઈ ફ્રેક્ચર. ત્યારે એને યાદ આવ્યું કે બાપજીએ પેલું કહ્યું હતું ને કે તારી રક્ષા થશે, પહેરી લે. એનો તરત જ રાતે 9 વાગ્યે ફોન આવ્યો મારી ઉપર. મને કે સ્વામી, બાપજીએ કીધું હતું ને તારે વિઘ્ન આવવાનું છે. સ્વામી, આ કંઠી હતી તો મારી રક્ષા થઈ. હો સ્વામી, હવે હું કંઠી નહીં, તું કાઢી છે નહીં, અને કાયમ માટે પહેરીશો. શ્રદ્ધા બેસી ગઈ. આ છે આ ભગવાન સ્વામિનારાયણની કંઠીનો પ્રતાપ. આવો એક નાનકડો છેલ્લો પ્રસંગ કહી દઉં મૂકતો. અમારે ભાવનગરમાં આપણા એક પ્રવીણભાઈ પટેલ કરીને હરિભક્ત છે. પહેલી વખત પૂનમે આપણે વાસણા આવેલા, બાપજીએ કંઠી આપી, ઘેર ગયા. સ્કૂલના શિક્ષક હતા, પ્રાથમિક શાળાના શિક્ષક હતા. અમારા શિક્ષક ભાઈઓ બેઠા છે ને, એવા પ્રાથમિક શાળાના શિક્ષક. તે એમના ભાવનગરથી 10 કિલોમીટર દૂર એક કાળુભાર કરીને નાનકડું વિલેજ, નાનકડું ગામડું. કયું ગામ? કાળુભાર. અને ત્યાં એ પ્રાથમિક શાળામાં નોકરી કરે. તે બાઇક લઈને જાય. 26મી જાન્યુઆરીનો પ્રસંગ હતો, એટલે આગલી રાતે 25મી જાન્યુઆરીએ સહેજ સ્કૂલમાં મોડું થયું. સાંજે 5 વાગે સ્કૂલ છૂટી જાય
6 વાગે સ્કૂલથી ઘેર આવવા નીકળ્યા, સહેજ અંધારું થઈ ગયેલું અને રસ્તો કાચો, બાઇક લઈને જતા હતા, આવતા હતા. એમણે દૂરથી ધીમે ધીમે બાઇક ચલાવતા હતા, દૂરથી જોયું કે વચ્ચે નદી આવતી હતી. નદીની ઉપર બ્રિજ હતો, પુલ હતો. પુલની પેલી બાજુ પેલો પથ્થર હોય ને માઇલોમીટરનો, પેલા કિલોમીટરનો પથ્થર હોય ને લખેલો, એ પથ્થર ઉપર એક બહેન બેઠેલા, સફેદ કપડાવાળા, સફેદ સાડી ને સફેદ કપડાં પહેરીને એક બહેન બેઠેલા, નાની ઉંમરના, 20 વર્ષના, અને ખોળામાં એક નાનું બાળક, પેલા બહેનના ખોળામાં. હમણે દૂરથી જોયું કે આ અંધારું થઈ ગયું છે, રસ્તો કાચો છે, અત્યારે કોઈ બસો અહીંથી નીકળતી નથી ને આ બહેનને કંઈક તકલીફ લાગે છે, બિચારા ફસાઈ ગયા લાગે છે, એટલે બેઠા લાગે છે. એટલે એમણે બાઇક લઈને જ્યાં બહેનની આગળ આવ્યા ત્યાં પેલા બહેન ઊભા થઈ ગયા. ઊભા થઈને હાથ લાંબો કર્યો, મદદ માગી. એ ભાઈ જરા મને મદદ કરો ને, મારી બસ જતી રહી છે, કોઈ વાહન છે નહીં, મારે ભાવનગર જવું છે, તમે ભાવનગર જતા હોય મને તમારી પાછળ બેસાડી જાઓ ને, હું ગામના ઝાંપામાં ઉતરી જઈશ ને પછી રિક્ષા, ઓટો રિક્ષામાં હું ઘેર જતી રહીશ, મને બેહાડો ને. અમને દયા આવી માનવતાની દ્રષ્ટિએ. બાળકવાળા બેન હતા એટલે સ્વાભાવિક છે કે દયા આવે. એટલે અજાણ્યા હતા એટલે એમણે કહ્યું કે બેન હું તમને ઓળખતો નથી, મેં આપકો પહેચાનતા નહીં હું, લેકિન બેઠ જાઓ, પીછે બેઠ જાઓ. એટલે પાછળ પેલું સીટ હોય ને, પાછળ બાઇકની પાછળ પેલા બેસી ગયા બેન, બાળકને લઈ. હવે બેન બેસી ગયા, બાઇક ચાલુ કરીને સહેજ આગળ ગયું, 50-100 ડગલા આગળ ગયા હશે ને તે પાછળ બેઠેલા બેને પેલા પ્રવીણભાઈના ખભે હાથ મૂક્યો. પેલા આગળ બેઠેલા ને ભાઈના ખભે હાથ મૂક્યો. હવે આ તો બિચારા સંસ્કારી હતા એટલે સ્વાભાવિક છે કે પારકી સ્ત્રી કોઈ પુરુષના ખભે, અજાણ્યા પુરુષના ખભે હાથ મૂકે, આ સંસ્કાર કહેવાય કે કુસંસ્કાર કહેવાય? હા, આ સારી સ્ત્રીનું લક્ષણ ના કહેવાય. પેલા ભાઈ ભડક્યા, વિચાર કર્યો કે છે કોઈ ખરાબ ભાઈ લાગે છે, કદાચ હાથ અડી ગયો હોય એવું બને. એટલે 2 મિનિટ રાહ જોઈ, ત્યાં ફરીથી પેલા બેને ફરીથી હાથ લાંબો કરીને મૂક્યો, આમ લાંબો કરીને મૂક્યો, આમ ખભા ઉપર, પાછળ બેઠા બેઠા. આ પ્રવીણભાઈને લાગ્યું કે આ બેન સારા નથી, ક્યાંક મને કલંક લગાડશે અને મારું નામ બગાડશે અને ક્યાંક મને હેરાન કરશે. એટલે એમણે બાઇક ઊભું રાખી દીધું. બેનને કહ્યું કે બેન, હાથ જોડીને કહી દીધું ઉતરી જાઓ, તમારે જેમ જવું એમ જજો, જ્યાં જવું હોય ત્યાં જજો, હું નહીં લઈ જાઉં તમને, બેસ ઉતરી જાઓ ચલો. પેલા બેન બાળકને લઈને ઉતરી ગયા. ઉતરીને એમણે એક હાથે બાળકને પકડેલો ને એક હાથે પેલું પાછળ કેરિયર હોય ને, બાઇકનું પાછળ કેરિયર હોય ને, કેરિયર પકડી લીધું. અને બેન ખડખડાટ હસવા માંડ્યા. હસતા હસતા શું કહે છે, ટૂંકારો કરીને પેલાને કે જવું તાર, મને મૂકીને જવું તાર, જા જોઈએ તું કેવો જાશ, હું જોઉં છું તું કેવો જઈ શકે છે, ચાલ જા જોઈએ, એમ કહીને ખડખડાટ હસવા માંડ્યું. પેલા હમણાં તો એક્સિલેટર આપીને મારી મૂકું કહો, પણ પાછળ પેલા બેને પકડેલું ને જેમ પેલા બાંધ્યું હોય ને ક્યાંક પેલા ટ્રક જોડે, બાઇક એક ડગલું આગળ ખસે જ નહીં. પેલા ગમે એટલું બળ કરે બાઇક હલે નહીં ને હલે નહીં. બોલો, પેલી બોલતી જાય, પછી બોલતી જાય, હસતી જાય ને બોલતી જાય, તારે જવું છે, મને મૂકીને જવું છે, જા જા તું કેવો જો કેવો જા, શું જોવું, જા જા જા. 5-10 મિનિટ સુધી બાઇક હલે નહીં. આ તો ગભરાઈ ગયા. નક્કી આ કોક સ્ત્રી નથી, કોક ભૂત પ્રેત છે, આ કોક આ પ્રેતાત્મા લાગે છે, નહીં આટલું બળ ના હોય એના કાંડામાં. ગભરાઈ ગયા. ત્યાં પેલી બાઈ હસતી હસતી શું કહે છે, એ સાંભળ, કોઈનો ભગત છું તું, કોઈનો ભગત. આટલું જ્યાં બોલ્યું ને ત્યાં એમના ગળામાં કંઠી હતી, આ પ્રવીણભાઈના ગળામાં. એમણે કંઠી કાઢીને બતાવી અને કહે છે, હા હું સ્વામિનારાયણનો સત્સંગી છું, સ્વામિનારાયણનો ભગત છું. આમ જ્યાં કહ્યું ને એ જ મિનિટે પાછળ થઈ ગયો ભડકો. ભડકો એટલે સમજ્યા પેલા? અગ્નિ ફાયર થઈ ગઈ, જેમ પેલો અગ્નિનો ભડકો હોય ને એમ પેલી સ્ત્રી ને બાળક અદ્રશ્ય, ભડકો થઈને અદ્રશ્ય થઈ ગઈ, છૂટી ગયું. પેલા મારી મૂક્યા પછી પાછળ જોવા રહ્યા હશે કે નહીં રહ્યા હોય પેલા? એટલે આ બાળકો એમણે વાંહે જઈને જોયું હશે કે નહીં જોયું હોય? તમને શી ખબર, જોવે જ નહીં ને પહેલાં.
ઘેર જઈને સીધો મને ફોન કર્યો. એ વખતે રાતના 7 વાગેલા 7:30 ફોન કર્યો કે સ્વામી આવી બીના બની છે. જો આજે મારા ગળામાં કંઠી ન હોત અને સ્વામિનારાયણ મંત્ર મારો હું બોલ્યો ન હોત તો આ ભાઈએ મને ભરખી લીધો હોત ત્યાં, કાં તો મને વળગી હોત. આ છે આ કંઠીનો પ્રતાપ, આ છે સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ. મુક્તો આજે તમારા ગળામાં કંઠી ન હોય તો પહેરજો એવી હું તમને વિનંતી કરું છું. અને ગમે તેવી તકલીફ આવે, મુશ્કેલી આવે, આ ગોળી ચાલુ કરજો. નુકસાન થાય તો અમારું, ફાયદો થાય બધો તમારો. કઈ ગોળી? બધા બોલો છો કઈ ગોળી? તાળી પાડીને બોલો કઈ ગોળી? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મુક્તો કોઈ પૈસો લેવાનો નથી, મફતની ગોળી છે, મફતમાં. બીજી ગોળીઓ તો અમુક તારીખે એક્સપાયર થઈ જાય. આની કોઈ એક્સપાયરી ડેટ જ નહીં. તમે તારો 5 વર્ષ પછી આ ગોળી ચાલશે. અડધી રાતે લેવાય, પાણીની જરૂર નહીં, દૂધની જરૂર નહીં, વગર પાણીએ લેવાય ને વગર દૂધે લેવાય, નાયા વગરે લેવાય, નાયા નહીં લેવાય. બોલો જાજરૂમ બેઠા બેઠા આ ગોળી ચાલુ રખાય? હે? હા, આમાં કોઈ પરેજી નહીં ને કોઈ અભડાવવાની વાત નહીં. બસ આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. જેનું નામ આટલું પ્રતાપી હોય એ ભગવાન કેવા હશે એ જરા વિચાર કરો પહેલાં. એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આજે પધાર્યા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે હે મહારાજ, આ તમારી ગોળી બધે ચાલતી થઈ જાય અને ખૂબ દોડતી થઈ જાય અને બધાએ તમારો આશરો કરે એવી આ બધા બાળકો ઉપર, અમારા યુવકો ઉપર, બધાની ઉપર ખૂબ ખૂબ કૃપા કરજો કરજો અને કરજો એવી પ્રાર્થના સાથે બધાને ફરીથી છેલ્લે જય સ્વામિનારાયણ. મુક્તો જય સ્વામિનારાયણ.